વડોદરાના સાવલી તાલુકામાં વરસાદી માહોલ। સાવલી નગરમાં ખેતીલાયક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશી। વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। સાવલી પંથકમાં વરસાદથી ખેતીને ફાયદો મળશે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ શહેર આસપાસના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। છીપવાડ, મોગરાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો છે। વલસાડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યા સુધી જ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। વાત હવે રાજકોટના ધોરાજીની। પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। અસહ્ય બફારા અને ગરમીથી રહીશોને મોટી રાહત મળી છે। ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડતા ધોરાજી શહેરના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા। લાંબા સમય બાદ મેઘમહેર થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। અમરેલી તેમજ બગસરા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। અમરેલી શહેર, ગીરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, માછિયાળા, પ્રતાપપરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દ્વારકા પંથકમાં વરસાદ શરૂ થયો। ખંભાળિયામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। ખંભાળિયા આસપાસના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। વરસાદથી આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને નવું જીવનદાન મળ્યું છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી। હવે સારા વરસાદની આશા સાથે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર છે। જામનગર જિલ્લાના અમરા ગામમાં છેલ્લા અંદાજે 400 વર્ષથી ચાલતી આવતી અનોખી પરંપરા આજે પણ યથાવત છે। અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામના ભમ્મરિયા કુવામાં પરંપરાગત રીતે ચૂલા પર બનાવેલા 2 રોટલા માતાજીના જયઘોષ સાથે પધરાવવામાં આવે છે। ત્યારબાદ રોટલા કઈ દિશામાં જાય છે તેના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કાઢવામાં આવે છે। માન્યતા મુજબ જો રોટલા ઉગમણી દિશા એટલે કે પૂર્વ દિશા અથવા ઈશાન તરફ જાય તો સારા વરસાદનું અનુમાન માનવામાં આવે છે। જ્યારે આથમણી દિશા તરફ જાય તો ચોમાસું નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આ અનોખો રોટલાનો વર્તારો જોવા માટે સમગ્ર ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને સ્થાનિકો આ માટે પરંપરાગત આગાહીને વિશેષ મહત્વ આપે છે। આ વર્ષે કૂવામાં નાખેલા રોટલા ઉગમણી દિશામાં જતા સારા ચોમાસા અને ખાસ કરીને પાછોતરા વરસાદ સારો રહેવાનો વર્તારો વ્યક્ત કરાયો છે। અમે આ રોટલાનું આયોજન માતાજીના નિવેદના કરી જારના રોટલા બનાવી પછી વાણંદી રોટલા લેવા આવે પછી જાડેજા કુળના એ લોકો રોટલા નાખે જે અમે એ દિશામાં કઈ દિશામાં રોટલા જાય છે એ દિશા ઉપર હનુમાન અમારા વડીલ કાઢે 350-400 વર્ષની પરંપરા હાલ્યા આવે છે। પછી રોટલો કૂવામાં ગયા પછી કઈ દિશામાં ગયો છે ને એના ઉપરથી વરસાદનો વર્તારો નીકળે છે કે વરસાદ આ વર્ષે કેવો થશે અને આ પરંપરા તો વર્ષોથી હાલે છે। 350-400 વર્ષ થયા અને આ રોટલો નાખ્યા પછી જો